નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં રાત્રે નશાબાજ કાર ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલા 7 થી 8 વાહનોને ટક્કર મારી હતી. શહેરમાં દારૂ પીને ફોર વ્હીલર ચલાવતા કાર ચાલકો રોજ પકડાય છે. કેટલાક કિસ્સામાં નિર્દોષ રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાય છે. આજે રાત્રે ખોડિયારનગર 4 રસ્તાથી વારસિયા રિંગ રોડ તરફ જવાના રોડ પર પૂર ઝડપે આવતા નશેબાજ કાર ચાલકે અકસ્માતની વણઝાર સર્જી હતી. રોડની સાઈડ પર પાર્ક કરેલી 2 રિક્ષા અને 2 વ્હીલર સહિત 7 થી 8 વાહનોને ટક્કર મારી હતી. તેમાં ચાલતી જતી એક મહિલાને પણ ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતાં ડીસીપી પન્ના મોમયા તથા વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. વસાવા ઘટના સ્થળે દોડી ગયા હતા. લોકોએ નશેબાજ કાર ચાલકને પોલીસને સોંપી દીધો હતો. સ્થળ પર હાજર ટોળામાંથી મળતી માહિતી મુજબ કારમાં બીયરનું ટીન પણ હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નશેબાજ કાર ચાલક મિતેશ રમેશ બારિયાને મેડિકલ તપાસ માટે સાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આવી જાઓ, ચાલો ભાઈ આવતા રહેજો, જલ્દી બરાબર બોલો. ચાલો બંધ કરી આવી જાઓ, બંધ કરી દેજો. જેમ આજે અકસ્માતનો વિડિયો છે. ઓ ભાઈ ખોડિયારનગરથી એસઆર પેટ્રોલ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે. મોટી દારૂ બંધીની વાતો કરવાવાળા આમાં નાની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે. સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત મૂકતા એવું દેખાઈ આવું છે. અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે, ભગવાનને 2 હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.